બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની પીપળ ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામોએ ભાવુક દ્રશ્યો સર્જ્યા છે, જ્યાં ભાજપ પ્રેરિત સરપંચ બચુભાઈ સોસલા અને તેમની પેનલના વિજયથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહની લાગણી જોવા મળી। પરિણામોની જાહેરાત બાદ ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી વિજેતા સરપંચ બચુભાઈ સાથે ગળે મળતા ભાવુક બની ગયા અને તેમની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા। આ જીત માત્ર રાજકીય નહીં પણ કાર્યકર્તાઓના સમર્પણ અને મહેનતનો પરિચય રૂપ બન્યા હોવાનું પાર્ટી પક્ષે જણાવ્યું છે। દિલીપભાઈ ડાભી, ગરડા તાલુકા ભાજપ પ્રમુખ। આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે, જેમાં દરેક ગામડામાં ભાજપ પ્રેરિત સરપંચ તરીકે ચૂંટાઈને આવે છે અને ભારતીય જનતા પાર્ટીના જે સુશાસન છે અને જે વિકાસની જે ગતિ છે તેને આગળ વધારવા માટે દરેક ગ્રામ પંચાયતમાં ભાજપ પ્રેરિત સરપંચોનો અત્યારે વિજય થઈ રહ્યો છે અને કાર્યકર્તાઓમાં પણ ખૂબ ઉત્સાહ છે અને દરેક ગામડાની અંદર ભારતીય જનતા પાર્ટીનો સરપંચ અને જિલ્લામાં પણ ભારતીય જનતા પાર્ટીના સરપંચો ચૂંટાઈને આવે છે, તો અમને ખૂબ હર્ષ